જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે અહીંયા સૂર્ય ભગવાન છે તો સૂર્ય ભગવાનને પ્રણામ કરી લઈએ. જો મિત્રો વ્યૂ જો એકવાર તમે ઇન્ટરનેટપુરમાં ટાઈટ બહુ છે. જો સ્કોટી કરી લીધો પાસ શરદી થઈ ગઈ શરદી. હાલો આજે અત્યારે જવાનું છે આપણે આવડાને મેકવા જવાના છે. દાડિયાને મેકવા. હાલો કન્ટિન્યુ બની રહેજો. આપણે જઈએ હવે મેકવાડ છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ પાણી વાળવા. ત્યારે જો તમે પાણી વાળીએ આપણે. બગડું છે આપણો સાથીદાર છે. ત્યારે તમને ખબર તો છે મજા બગડી ગઈ કાલોની આપણને. જો શરદી જેવું થઈ ગયું છે. બહુ આવી નથી લાગતું કઈ આવે અવાજ તમે જોવો તો ભારે ભારે થઈ ગયો આપણો. પપ્પા છે ને સામે છે. જોવો તમે ઝૂમ કરીને દેખાડતું અહીંયા છે આવું છે. ત્યારે આ સડે બહુ છે. છે આમાં મને સીના છે. 3 નંબર છે આપણને જ ખબર, પણ સીના છે એ આપણને ખબર છે. પાણી જો અહીંથી આવે છે એવું ટીપણું છે ત્યાંથી આમ રૂપડું છે ત્યાંથી આપણે આવ્યા છીએ પાણી વાળવા. હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો છે ને આપણે હવે પાણી વાળતા હતા ત્યાંથી ગયા. કેમ કે પપ્પા આવી જશે ત્યાંથી પાણી વાળવા. કેમ કે હું તેને ખાલી ચા દેવા જતો. બનાવ્યો હોય હું તમને દેખાડતો નહોતો કેમ કે ત્યારે છે ને મને ભૂલાઈ ગયું હતું એટલે. તો આવું છે આ છે ને એટલે આપણે ધાણા છે. આવડા રહીશું છે ને અંદર ભાંગું નાખે. તમને ગોખો દેખાય સામે ડાબી સાઈડમાં લીમડાનું થડ છે ને ત્યાં પેલો નીચેનો ની ઉપરનો ગોખો છે. મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. પાછું કે હેલો મિત્રો, કેમ છો તમે? મજામાં મિત્રો. મહેશ બ્લોગરને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. શેર કરવાનું નહીં કરતા. શેર કરવાનું નહીં કરતા. હાલો હું તો ઘેર ભૂલી ગયો. ના શામળા છે આપણે મેકી દઈ. મેકી દીધા હવે. ના આપણી વ્યૂ ખડી આપણી બાઈક ના ચા કાઢે છે. હાલો બધા કન્ટિન્યુ બની જઈશું. ખાટલો બહાર કાઢવાની છે. અહીંયા બેસી આપણે છે ને મેં ખાટલો એક લીધી અહીંયા. હાલો મળીએ આપણે હવે 5-6 વાગે પાછા. તો હવે મારે જવાનું છે મામાની વાડી છે ને આપણે ખબર હોય તમે બાબી પણ હમણાં આંટો મારવા જશે. એની બાજુમાં જવાનું છે એક વાડી છે. ત્યાં મારા બાને એને લેવા કેમ કે ત્યાં એ કામે ગયા હતા. સવારે મેકવા જતો પણ એ તમને દેખાડો હતો કેમ કે ત્યારે છે ને ઉતાવળ હોય. તો હાલો તો હવે છે ને આપણે લેવા જવાનું છે ને. તો આપણે એક પપ્પાએ તો આજે કામ કાણ કરી નાખો ને. જોવો તમે આવે તો ભાઈ જો ને અમારે ગાડી કેમ વટાડવાની. તો હું ધીમે ધીમે આગળ વટાડી. લગભગ 10% વિશ્વાસ ન આવો એમને. 90% લગભગ ગારો હલવાઈ જાય આગલા ટાયરમાં. કેમ કે પંખો છે નાનો છે કે નહીં એટલે લગભગ છે ને એ હલવાઈ તો જાય. લગભગ ગારો ભરાઈ જાય. હાલો હું કાઢવાની કોશિશ કરું. જો ભરાય કે ન ભરાય જુઓ તમે. ગારામાલી ગાડી કાઢે છે. કેટલો ગારો છોટી જાય જો એટલો ગારો છોટી જાય. પણ કે આડી એવી એકાડી હોત ને તો એ વીર આખું ગારાનું ભરાય. તો પછી આગળ પાછું દાંતર લઈને ઓલો ગારો કાઢવો પડે. હાલો તો હવે હું છે ને મારા બાર લઈને લેવા જાઉં છું. ત્યાં સુધી તમે થોડાક સિનેમેટિક એટલે આમ હું રસ્તામાંથી સીન લાવી તમે જોયા રાખો. હું પગી ડટું મેહુલની વાડીએ ઓલા ડાળિયા છે ને ટાને લે
ઓહો જો ઝૂમ કરીને દેખાડો તમને દેખાય તો ટોટલું કેમ બોલો ટોટલું કેમ બોલો તમે ઠડી ઠીડીલા ટોટલું બોલે હા ઠડી બહુ મીઠલું હોય ને તમે ઠડી આ હું ઠોકલી કલે હું કલે આવલ પૈસો બસ કેમ બસ અહીંયા હારું એ ગાને ઘર હતા મારા મામા જો અહીંયા કઈક છે ને આ બાજુ એનો છોકરો કે તમે કઈ કામ નૈની વાલી બાજુ નૈની પાછળ દરે પાછળ નૈની વાલી બાજુ દરે રેલા મંડાણો છે આગળી ના નીકળ છે ફાઇનલી ગાઈસ તો આપણે છે ને મેહોલની વાડીએથી વે હતા મારા બાને લઈને વે હતો કેમ કે શોટ મેં લીધો નતો એટલા માટે મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બધા નેક્સ્ટ બ્લોગમાં બધાને બાય બાય